જ્યારે કોઈ પણ વ્યક્તિ પાસે સાયબર ફ્રોડ થાય છે ત્યારે તે વ્યક્તિના ખાતામાંથી પૈસા કોઈ એક સર્ટેન બેંક એકાઉન્ટમાં જાય છે. જે સાયબર અપરાધી છે, ક્રિમિનલ છે, એ આ પૈસા પોતાની પાસે આવે તે માટે કાં એને પૈસા રોકડામાં કન્વર્ટ કરવા પડે અથવા તો એને એક એકાઉન્ટમાંથી વધુ એકાઉન્ટ મારફતે પોતાના સુધી લાવવા પડે અથવા તો એને ક્રિપ્ટોમાં કન્વર્ટ કરી અને એનો ઉપયોગ કરવો પડે. આ માટે અલગ અલગ બેંક એકાઉન્ટનો ઉપયોગ કરતો હોય છે અને આવા જે બેંક એકાઉન્ટનો ઉપયોગ થાય છે એને આપણે મ્યુલ એકાઉન્ટ તરીકે ઓળખીએ છીએ. આવા મ્યુલ એકાઉન્ટના કારણે સાયબર જે ક્રિમિનલ્સ છે એ દુનિયાના કોઈ પણ ખૂણામાં બેસીને સાયબર ફ્રોડ આચરે અને પોતાના પૈસા છે એ પોતાના દુનિયાના કોઈ પણ ખૂણામાં ક્રિપ્ટો મારફતે મેળવી શકે છે. જો આ સાયબર ક્રિમિનલની આખી જે નેટવર્કને તોડવું હોય તો વચ્ચે જે મ્યુલ એકાઉન્ટનું આ જે આખું નેક્સસ છે એને તોડવું પડે. તો એના માટે ગુજરાત રાજ્યના માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રી દ્વારા એક ઓપરેશન મ્યુલ નામની એક ડ્રાઈવ ચલાવવામાં આવી છે, તેની શરૂઆત કરવામાં આવી છે. ડીજીપીસીઆઈ અને તથા ડીજીપીસીઆઈડી ક્રાઇમના માર્ગદર્શન હેઠળ સાયબર સેન્ટર ફોર એક્સલન્સ નામની આપણી જે વિંગ છે એને I4Cની સંકલનમાં રહી અને આવા સાયબર ક્રાઇમમાં જે ફ્રોડ થયેલામાં ઉપયોગ થયેલા એવા એકાઉન્ટની વિગતો સમગ્ર ગુજરાતની એકત્ર કરી હતી અને એમાંથી વલસાડ જિલ્લાની અંદર 270 જેટલા એકાઉન્ટ હતા કે જે આની અંદર સાયબર ફ્રોડમાં ઉપયોગ થયેલો હતો. જ્યારે કોઈ પણ વ્યક્તિ સાયબર ફ્રોડનો ભોગ બને છે તાત્કાલિક 1930 પર એની કમ્પ્લેન કરે છે તો ત્યાંથી એનું શેડી કેન્દ્રમાં એને બ્લોક કરવામાં આવે છે. આ જે આવા એક એકાઉન્ટ જે બ્લોક થયેલા હતા એ બધા એકાઉન્ટોને શંકાસ્પદ રીતે ચેક વિડ્રોવલ અને એટીએમ વિડ્રોવલ થઈ અને સાયબર ફ્રોડના નાણાંની લેતી દેતી અને ટ્રાન્સફર થઈ હતી એ બધી વિગતો એકઠી કરી અને તમામ જિલ્લાઓને ફોરવર્ડ કરવામાં આવી. વલસાડ જિલ્લામાં 270 જેટલા એકાઉન્ટો હતા. આની વિગત મળતા જ સૌથી વલસાડ પોલીસ દ્વારા જે વલસાડની 25 જે અલગ અલગ બેંકો છે એના અધિકારીઓને બોલાવવામાં આવ્યા અને અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી આ વિષયની ગંભીરતા પર, જેથી કરીને જે ખાતાઓની માહિતી છે એ સમયસર અમને પૂરી પાડી શકે. ત્યારબાદ એલસીબી, સાયબર ક્રાઇમ અને જિલ્લાની પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી આના માટે સ્પેસિફિક જે અલગ અલગ એકાઉન્ટ છે એમને ચેક કરવામાં આવ્યા, એકાઉન્ટ ધારકોને વેરીફાઈ કરવામાં આવે, પૈસા જે સાયબર ફ્રોડના જે ડિસ્પ્યુટેડ એમાઉન્ટ હતી એમના ખાતામાં કેવી રીતે આવી એ બાબતની ઝીણવટભરી પૂછપરછ કરવામાં આવી, તપાસ કરવામાં આવી. આ તપાસ અત્યારમાં પણ ચાલુ છે અને જે 230 જે ખાતા આપણા હતા 270 ખાતા એની તપાસ દરમિયાન અત્યારે 80 જેટલા ખાતાઓની ઓલરેડી તપાસ થઈ ચૂકી છે અને એમાંથી આપણે અલગ અલગ પોલીસ સ્ટેશનની અંદર 6 જેટલી ફરિયાદ દાખલ કરી છે. આ ફરિયાદોની અંદર ડુંગરા વાપી ટાઉનમાં 2 છે, આરડી, વાપી જીઆઈડીસી અને વલસાડ સિટી પોલીસનો સમાવેશ થાય છે. આ જે ફરિયાદો જે થઈ છે તેની અંદર આરોપીઓ દ્વારા પોતાના બેંક એકાઉન્ટમાં પૈસા મેળવી અને ચેકથી ઉપાડવામાં આવ્યા હતા અને જે તે જગ્યાએ પહોંચાડવામાં આવ્યા હતા. એક એમો એ પણ હતી કે આરોપીઓ દ્વારા યુએસડીટી લઈ અને કોઈ એક પ્લેટફોર્મ પર એ લોકોને સેલ આઉટ કરતા હતા અને જે સેલ આઉટ પ્લેટફોર્મ પર કરતા હતા એ પ્લેટફોર્મ પરથી તેઓને સાયબર ફ્રોડના રકમ મળતી હતી. એટલે કે માની લો કે 90 રૂપિયા યુએસડીનો ભાવ હોય તો 94-95 રૂપિયા અથવા તો વધારામાં વેચી અને સાયબર ફ્રોડના રકમ એ લોકો મેળવતા હતા અને સાયબર ફ્રોડના જે પૈસા હતા જે ક્રિપ્ટો કરન્સીમાં કન્વર્ટ કરવામાં એ લોકો ઉપયોગ થઈ રહ્યો હતો એમનો. આ ઉપરાંત બીજી એમોમાં પાઠ્યપુસ્તકમાં જે એમો છે એ મુજબ એક વ્યક્તિએ પોતાના અને પોતાના સગાવાલાના નામના બેંક એકાઉન્ટ ખોલી સમગ્ર બેંકની કીટ છે એ અન્યને વેચી દીધી હતી, જેથી કરીને એ વ્યક્તિ છે એ એને દુરુપયોગ કરી સાયબર ફ્રોડના માટે ટ્રાન્સફર માટે કરી રહ્યો હતો. આમ અલગ અલગ એમાઉન્ટ અને ટ્રાન્સફર થઈ હતી. 6 કુલ આપણે ગુના નોંધ્યા છે આ બાબતની અંદર અને કુલ 10 આરોપીને અટક કરી છે. આ ઉપરાંત 5 આરોપી વોન્ટેડ છે અને અંદાજે કુલ ગલી અને 2 કરોડ અને 60 લાખ જેટલી શંકાસ્પદ વ્યવહારો જે છે એ આપણે અત્યારે તપાસ હેઠળ છે. સર આ લોકો ખાલી ખાતા જ ખોલા છે, એ માસ્ટર માઇન્ડ નથી. જો એમાં શું છે આ લોકો એક આખા જે નેક્સસનો એક હાથો છે. દાખલા તરીકે કે કોઈ મ્યુલ એકાઉન્ટ ખોલાવ્યું છે અને એને ખબર છે કે આની અંદર સાયબર ફ્રોડના પૈસા આવે છે અને લાલચની અંદર કમિશનની લાલચની અંદર એ પોતે આ પૈસા કદાચ કેશ કરીને અથવા તો એને યુએસડીટીમાં ટ્રાન્સફર કરી અને આગળ પ્રોવાઈડ કરતા હતા. તો એ લોકોને જ્યારે ખબર જ છે કે પોતે આની અંદર નેક્સસ છે ત્યારે છતાં એ લોકો કર્યા હતા, જેથી આરોપી બને છે. હા, એ પણ શક્ય છે કે આની તપાસ આગળ ચાલુ છે અને આગળ સાયબર ફ્રોડના પૈસા ઉપર ક્યાં જાય છે અને આખી લિંક ક્યાં છે એ તપાસ અત્યારે ચાલુ છે અને તપાસનો વિષય છે. આશરે કેટલું કમિશન મળતું હોય? એ ડિપેન્ડ્સ છે. દાખલા તરીકે 100 રૂપિયા 20 પૈસા 15 પૈસાથી 20 પૈસા જેટલું કમિશન પણ ઓફર થતું હતું અને અલગ અલગ કિસ્સાની અંદર અલગ હતું. ઘણાની અંદર છે સીધી કીટ લઈ અને એ લોકો એનું વેચી આપેલી હતી.
કેટલા સમયથી આ લોકો આ રીતે ફ્રોડ કરતા? આ નેક્સસ છે એ અલગ અલગ કિસ્સાની અંદર ચાલુ છે, પણ છેલ્લા આપણી પાસે ડેટા છે, છેલ્લા 1 વર્ષ ડેટાના આધારે આપણે કાર્યવાહી શરૂ કરી છે. આજે આરોપીઓ સાહેબ એ બધા શું કરે છે એકચ્યુઅલી? એટલે કોઈ વેપારી છે જે નોકરિયાત છે? હા, જો આની અંદર જે વાપી ટાઉનનો જે ગુનો છે એની અંદર જે છે એ છોકરો અગાઉ પહેલા નોકરી કરતો હતો, કંપનીની અંદર એચઆર મેનેજર તરીકે હતો અને કરતો હતો. આ ઉપરાંત એ પોતે બીબીએ બીસીએ કરેલું છે એના છોકરાએ. આ ઉપરાંત ઘણા હતા એ જીમ ટ્રેનર તરીકે નોકરી કરતા હતા અને જીમ ટ્રેનિંગ દરમિયાન એ લોકો સંપર્કમાં આવ્યા હતા અને એકાઉન્ટ ખોલાવેલા છે. એ દરેકનો પ્રોફેશન અલગ અલગ છે, બરાબર? આમાં બેંક કોઈ એમ્પ્લોય ખરો? ના, અત્યારે હાલના તબક્કે અમારી તપાસ છે, એની અંદર હાલ સુધી બેંકનું સીધું ઇન્વોલ્વમેન્ટ ક્યાંય જણાવેલ નથી. સર એવું કહી શકાય કે આ પૈસાનો દેશ વિરોધી ઉપયોગ થઈ શકતો હોય? વન્સ તમારે જે આ કોઈ પણ પૈસા જે સાયબર ફ્રોડના છે એ યુએસડીટીમાં તો ક્રિપ્ટોમાં કન્વર્ટ થયા છે, ત્યારનો ઉપયોગ દુનિયામાં ગમે ક્રિપ્ટોકરન્સી છે, દુનિયામાં ગમે ત્યારે તમે એક્સેસ કરી શકો છો. આનો ઉપયોગ થઈ શકે, શક્યતા નકારી શકાય નહીં. સર આ લોકો બધાય ઇતિહાસ છે કોઈ આરોપીનો તમે ના, આવું કોઈ સાયબરની અંદર અમુક જે સાયબર ફ્રોડના જે છે એની પર એનસીઆરબીની કમ્પ્લેન નોંધાવેલી હતી, બરાબર? અને એક કે બે આરોપી છે જેની ઓલરેડી એની પર ગુજરાત સિવાય બીજા રાજ્યોમાંથી એકાદ કમ્પ્લેન નોંધાવેલી હતી. આમાં એમ કહી શકાય કે ખાતા ભાડે આપનારોની આવી પ્રયત્ન થાય? બિલકુલ, હું આપના માધ્યમથી 100% રિક્વેસ્ટ કરીશ કે જે આપણા યુવાનો જે છે, બરાબર, અથવા તો જે કોલેજિયન સ્ટુડન્ટ છે એમને કદાચ ખબર નથી આ વસ્તુની ગંભીરતા કેટલી છે અને એ પોતાના માત્ર કમિશન માટે અથવા તો માત્ર કોઈ સંબંધ સાચવવા મિત્રના સાથે જો પોતાના એકાઉન્ટ ખોલાવી અને આપતા હોય તો સાયબર ફ્રોડના પૈસા આવી શકે છે અને પોતે એ આખી જે એમનું વ્યક્તિત્વ છે એ શંકાના દાયરામાં આવી શકે. એટલે હું તમામને રિક્વેસ્ટ કરીશ કે મહેરબાની કરીને સાયબર ફ્રોડના પૈસાનો જે ટ્રાન્ઝેક્શન થતું હોય એવી કોઈ પણ જગ્યાએ કમિશનની પૈસાની લાલચમાં આવ્યા વગર આવી કોઈ પણ જે મ્યુચ્યુઅલ એકાઉન્ટ ખોલાવવાની અથવા તો જો કોઈ ખોલતું હોય તાત્કાલિક એની પોલીસને જાણ કરવા વિનંતી છે.